अस्सलाम वालेकुम फ्रेंड्स, ફરી એક વખત આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આઈ હોપ ધેટ કે અમારો લાસ્ટ લેક્ચર તમે ભણ્યા હશો તો તમને સમજમાં આવી ગયો હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા એક્ઝામ્પલ્સની ગણતરી કરીએ। ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલા રકમને સમજી લઈએ કે રકમ શું કહેવા માંગે છે। એક્ઝામ્પલ નંબર 3 કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો નંબર 1 ઘટના કહે છે અયુગ્મ સંખ્યા હોય। હવે નવો એક્ઝામ્પલ્સ આપણે ભણી રહ્યા છે, ધ્યાન રાખજો। અયુગ્મ સંખ્યા હોય। નંબર 2 અવિભાજ્ય સંખ્યા હોય, એટલે બીજી ઘટના કહે છે કે અવિભાજ્ય સંખ્યાઓની સંભાવના શોધો। અને નંબર 3 કહે છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યાની સંભાવના શોધો। આજે આપણા દાખલાની એક્ઝામ્પલ્સની રકમ છે। તો સૌપ્રથમ આપણે એને સમજતા પહેલા એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ છીએ કે આ પાસો સમજવાનું છે કે આ પાસો છે। રમતના અંદર જે પાસો વપરાતો હોય છે એની સાઈઝ નાની હોય છે, આ સાઈઝ મોટી છે। તો પાસાની અંદર પહેલા આપણે એ જોઈ લઈએ કે કેટલા અંકો અંકિત કરેલા હોય છે। તો પાસાની અંદર 1 then 2 3 4 ઓકે 5 અને 6 એટલે કે 6 પૃષ્ઠ હોય છે અને ગણિતની ભાષામાં આને પૃષ્ઠ કહેવામાં આવે છે। 6 પૃષ્ઠ હોય છે, પાસાની અંદર 6 પૃષ્ઠ હોય છે એટલે કે 6 અંકો અંકિત કરેલા હોય છે। ઓકે, તો પાસાને ઉછાળવાથી આપણને એક જ પરિણામ મળવાનું છે, રાઈટ। અને એ પહેલા તો કે પાસાને આપણે ઉછાળીશું તો આપણને 1 થી 6 માંથી ગમે તે એક પરિણામ મળશે, પણ કુલ શક્ય પરિણામ કેટલા થાય? અહીંયા 6 પરિણામ થયા। આપણે પાસાને એક જ વખત ઉછાળવાની વાત કરી, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો આપણી જે કુલ સંખ્યાની વાત છે એ કુલ સંખ્યા કેટલી થશે? 1 નહીં થાય। આપણી કુલ સંખ્યા કેટલી થશે કે પાસાને ઉછાળવાથી આપણને કેટલા શક્ય પરિણામ પ્રાપ્ત થવાના છે? 6 પરિણામ। 6 માંથી ગમે તે એક પરિણામ પ્રાપ્ત થશે તો એ આપણે શું કહેવાશે? કુલ શક્ય પરિણામ। ધ્યાન રાખજો, અહીંયા આગળ પાસાને ઉછાળવાની એક જ વખત વાત કરી છે તો કુલ સંખ્યામાં આપણે એક નથી લેવાનું, આપણે કુલ સંખ્યામાં શું લઈશું? પાસાના શક્ય પરિણામ। ઓકે, તો અહીંયા આપણે હવે એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ કે કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલા થયા? કુલ શક્ય પરિણામ પાસાની ઉપર 6 અંકો અંકિત કરેલા હોય છે, 7 હોતો નથી એટલે કે 1 થી 6 હોય છે। તો કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી? 6। મીન્સ કઈ સંખ્યા હોય છે એ પણ આપણે લખી દઈએ, 1 2 3 4 5 6। ઓકે, પાસાને આપણે જ્યારે ઉછાળીએ છીએ ત્યારે પાસાને ઉછાળવાથી ઉપરના પૃષ્ઠ પર જે સંખ્યા છે, ફોર એક્ઝામ્પલ સમજો કે ઉપરના પૃષ્ઠ પર અત્યારે 5 છે તો આપણું પરિણામ શું ગણાશે? 5 ગણાશે। એટલે 6 માંથી એક જ પરિણામ, એક જ સંખ્યા આપણને પ્રાપ્ત થવાની છે, એ પણ આપણે ધ્યાન રાખવું પડશે। ઓકે, તો હવે આપણે પહેલી ઘટના તરફ આગળ વધીએ છીએ કે પ્રથમ ઘટના કઈ છે? અયુગ્મ સંખ્યા છે કે પાસાને એકવાર ફેંકવાથી આપણને અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે। પહેલા આપણે શેની ગણતરી કરીએ? કુલ શક્ય પરિણામ કે કુલ સંખ્યા કેટલી? 6। કઈ 1 થી 6 આંકડા। ઓકે, તો હવે પહેલી હું ઘટના લખું છું। પહેલી ઘટના શું છે? અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના। હવે તો તમને યાદ થઈ ગયું હશે કે સંભાવનાની ગણતરી આપણે કેટલા સ્ટેપમાં કરવાની છે? 3 સ્ટેપમાં કરવાની છે। તો ફર્સ્ટ સ્ટેપ શું હશે આપણું? ટાઇટલ, અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના। ઓકે, ત્યાર પછી શું લખીશું આપણે કે જે ઘટના છે એ ઘટનાની સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા મળે તેની સંખ્યા। એની સંખ્યા કેટલી થશે? હવે અયુગ્મ સંખ્યા। ઓકે, અહીંયા આપણે સમજવું પડશે કે અયુગ્મ સંખ્યા આપણે કોને કહીશું। બહુ સિમ્પલ છે, એ તમારે યાદ રાખવું પડશે। આપણી જો કેટલા પરિણામ મળવાના છે? 1 થી 6, 7મું તો પરિણામ મળવાનું છે નહીં। તો આ 1 થી 6 ની અંદર અયુગ્મ સંખ્યા કોને કહીશું? અયુગ્મ સંખ્યા એટલે બહુ સિમ્પલ છે, યાદ રાખવાનું છે કે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યાઓ, જેને આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે કે એકી અને બેકી સંખ્યા। તો એકી સંખ્યાઓ કઈ કઈ થશે એટલે કે અયુગ્મ સંખ્યા કઈ કઈ થશે? તો 1 3 અને 5। 1 થી 6 ની અંદર કઈ કઈ થશે? 1 3 અને 5, કેમ કે 2 4 અને 6 એક એવી સંખ્યાઓ છે યુગ્મ સંખ્યા છે। ધ્યાન રાખજો, કદાચ અહીંયા રકમ બદલી પણ શકે, અયુગ્મની જગ્યાએ યુગ્મ પણ કરી શકે। તો એ સિમ્પલ છે કે અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, તો યુગ્મ એટલે શું? બેકી સંખ્યાઓ। તો અહીંયા આપણે અયુગ્મ સંખ્યાની વાત કરી છે, તો અયુગ્મ સંખ્યા કેટલી મળી શકે? 1 2 અને 3। કઈ નથી પૂછ્યા આપણને, અહીં શું બોલ્યું? ફરી વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંખ્યા, તેની સંખ્યા એટલે તેની કેટલી સંખ્યા થશે? 1 2 અને 3। 6 માંથી 3 સંખ્યા એવી છે કે જે કેવી છે? અયુગ્મ છે। અહીંયા કેટલા લખાશે? 3 લખાશે। ધ્યાન રાખજો, અહીં આપણે સંખ્યાની જરૂર છે કેમ કે આપણા સૂત્રની અંદર પણ સંખ્યાની જરૂર પડે છે। ઓકે, સંભાવનાનું સૂત્ર લખું છું, એ સંભાવના
ત્રીજું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ ટાઇટલ, બીજું સ્ટેપ સંખ્યા, ત્રીજું સ્ટેપ સૂત્ર. સંભાવના બરાબર ઘટનાની સંખ્યા ભાગ્યા છેદમાં શું આવશે? કુલ સંખ્યા. રાઈટ, યાદ હશે ટાઇટલ ઘટનાની સંખ્યા મળી ગઈ છે અને હવે આપણે સૂત્રને ફોલો કરું છું. સો ધેટ સંભાવના બરાબરની જગ્યાએ બરાબર અહીંયા શું છે? ઘટનાની સંખ્યા કેટલી છે? 3 છે. એટલે 3 છેદમાં કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા પરિણામ કેટલા છે? 6 છે. ઓકે, તો સંભાવના કેટલી થઈ? 3 ના છેદમાં 6. જો અહીંયા તમારે સાદું આપવું છે તો આ રીતે પણ આપી શકો છો કે 3 દુ 6, 3 ના ઘડિયામાં આવશે 3 દુ 6. એટલે આપણે અંશ અને છેદમાં સરખી સંખ્યાને શું કરી દીધું? કેન્સલ. બરાબર શું હશે આગળ? ઉપર કઈ નથી અંશમાં તો શું લખવાનું? 1 લખવાનું. 0 નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. ઉપર કોઈ નથી કે છેદમાં કોઈ નથી તો આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ. 1 ના છેદમાં કેટલા વધે છે? 2 વધે છે. તો આ ઘટનાની સંભાવના કેટલી થઈ? અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ? 1 ના છેદમાં 2. 1 ભાગ્યા 2 કરશો તો 0.5 આપણે દશાંશ અપૂર્ણાંકમાં જવાબ મેળવી શકીશું. અપૂર્ણાંકમાં મેળવશો તો પણ વાંધો નહીં. રાઈટ, ઓકે. એટલે પહેલી ઘટનાની સંભાવના 1 ના છેદમાં 2 થઈ. ઓકે, હવે આગળ બીજી ઘટના છે અવિભાજ્ય સંખ્યા. આ એક આપણા માટે થોડું ડિફિકલ્ટ છે અથવા યાદ રાખવાની વસ્તુ છે કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહી શકાય. ઓકે, પહેલા આપણે એની શરૂઆત કરીએ. શું લખીશું? ટાઇટલ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. આને આપણે કહીશું ટાઇટલ. ઓકે, તેની સાથે આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા મળે તેની સંખ્યા કેટલી? આપણી જોડે 1 થી 6 પરિણામ છે. આ 1 થી 6 પરિણામની અંદર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? મારો સમજતા પહેલા તમે તમારી રીતે ટ્રાય કરી જોજો કે આને અવિભાજ્ય શું આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહી શકાય અથવા આની અંદર કોણ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો સાથે હોય તો નોટ ડાઉન કરતા રહેજો કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય. કેમ કે ઘણી વખત વિદ્યાર્થીને જ ખબર નથી હોતી કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું. સામાન્ય રીતે એવું સમજતા હોય છે કે અવિભાજ્ય સંખ્યા જેના ભાગ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. નો, એ ખોટું છે. રાઈટ, કે અવિભાજ્ય સંખ્યા એને કહીશું કે દરેક સંખ્યાના અંદર ભાગ પડતા હોય છે. 0 ને 1 સિવાય. એકના પણ ભાગ પડે છે, એકનો પણ 1 વડે ભાગ પડી શકે છે. રાઈટ, 0 નો પણ ભાગ પડી શકે. રાઈટ, તો જે સંખ્યાના ફક્ત 2 અવયવ મળતા હોય એટલે કે એક પોતાની સંખ્યા અને એક વડે પોતાની સંખ્યા વડે ભાગી શકાય અને 1 વડે ભાગી શકાય. એનો મતલબ કે જે સંખ્યાના ફક્ત 2 અવયવ મળતા હોય એવી સંખ્યાને જ આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. હવે ખાલી તો ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના ફક્ત 2 અવયવ મળતા હોય. 2 અવયવ વડે આપણે ભાગી શકીએ છીએ તો એને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? ધ્યાન દોરજો કે એક અવિભાજ્ય સંખ્યા નથી. કેમ કે 1 ને તો પોતાની સંખ્યા વડે જ ભાગી શકાશે, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતો નથી. એટલે 1 ને નથી. હવે 2 એટલે બેકી સંખ્યાની અંદર 2 એટલી એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે. કે 2 ને 1 વડે ભાગી શકાય, પોતાની સંખ્યા વડે ભાગી શકાય. 2 અવિભાજ્યમાં આવશે, 3 પણ અવિભાજ્યમાં આવશે, 4 વિભાજ્યમાં આવશે. 4 ના અવયવ વધી જાય છે, 2 કરતા વધી જાય છે એટલે 4 ને આપણે શેમાં ગણવાનું છે? વિભાજ્યમાં. ધેન 5 કે 5 ને પણ 1 વડે અને પોતાની સંખ્યા વડે ભાગી શકાય છે. બીજા કોઈના ઘડિયામાં 5 આવતો નથી એટલે 5 પણ શેમાં આવશે? અવિભાજ્યમાં. 6 શેમાં આવશે? વિભાજ્યમાં. કેમ? કે 1 વડે ભાગી શકાય, પોતાની સંખ્યા વડે ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય. એટલે એના અવયવ કેટલા થયા? 4 અવયવ થયા. ફરી વખત વ્યાખ્યાન દોહરાવજો એટલે નોટ ડાઉન કરજો કે જે સંખ્યાઓને આપણે ફક્ત 2 જ અવયવ મળતા હોય તેવી સંખ્યાને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3 અને 5. એટલે કેટલી સંખ્યા થઈ? અહીંયા સંખ્યા કેટલી થઈ? 3 થઈ. પણ 3 સંખ્યા થઈ. અહીંયા આપણે શું કહીશું કે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંખ્યા કેટલી? 3. ઓકે, ટાઇટલ ઘટનાની સંખ્યા અને શું આવશે? સૂત્ર સંભાવના બરાબર ઘટનાની સંખ્યા ભાગ્યા શું લખાશે? કુલ સંખ્યા. હવે માટે સંભાવના બરાબર ઘટનાની સંખ્યા કેટલી થઈ? 3 થઈ. 3 છેદમાં કેટલા? 6. ફરી વખત 3 દુ 6. મોટી સંખ્યાના ભાગ પડશે, નાની સંખ્યાના ભાગ પડે છે.
3 3 કેન્સલ એટલે 1/2 એટલે 1/2 કેટલા કહેવાશે 0.5 દશાંશ અપૂર્ણાંકમાં જવાબ થવાનો અપૂર્ણાંકમાં પડતો ઓકે અને બીજી ઘટના હતી અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ 1/2 એટલે કે 0.5 ઓકે ત્રીજી ઘટનાની આપણે વાત કરીએ હવે કે ત્રીજી ઘટના શું છે તો સિમ્પલ છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યાની સંભાવના પહેલા ટાઇટલ લખી દઈએ આપણે કે 2 અને 6 વચ્ચેની સંખ્યાની સંભાવના ટાઇટલ પરથી આપણે શું લખીશું ઘટનાની સંખ્યા 2 અને 6 વચ્ચેની 2 અને 6 વચ્ચેની સંખ્યા બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી થશે 2 અને 6 વચ્ચેની કઈ છે 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી થવાની 3 4 અને 5 કેટલી સંખ્યા થઈ 3 સંખ્યા થઈ 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી થશે 3 થશે ઓકે ટાઇટલ ઘટનાની સંખ્યા હવે આપણે શું લખીશું સૂત્ર એટલે સંભાવના બરાબર ઘટનાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા એટલે માટે સંભાવના બરાબર ઘટનાની સંખ્યા કેટલી થશે 3 થશે કુલ સંખ્યા કેટલી થવાની છે કુલ સંખ્યા આપણી કેટલી છે 6 છે 6 ને આપણે ભાગી નાખીએ 3 દુ 6 એટલે 3 3 કેન્સલ બરાબર 1/2 બરાબર 0.5 ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા એક્ઝામ્પલની રકમ જોઈશું કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે જેના અહીંયા મીઠાઈની વાત કરી છે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે ઘણાના મોંમાં પાણી પણ આવી ગયું હશે કે સરસ મજાની મીઠાઈ હશે ત્યાર પછી આગળ વાત કરી છે કે માલીની તમારું નામ નથી એટલે ચિંતા ના કરશો માલીની વાત કરી છે માલીની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે રાઈટ એ રકમ ધ્યાન રાખજો રકમ બહુ ડિફિકલ્ટ રકમ છે કે એક મીઠાઈ બહાર કાઢે છે હવે આપણને જો શું કહ્યું છે ઘટના કહી દીધી તો નંબર 1 કરીને ઘટના કહી છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તમને પહેલો પ્રશ્ન થશે એ તો લીંબુના સ્વાદની મીઠાઈની વાત કરી છે અને સંભાવના શોધવાની કહી છે નારંગીના સ્વાદની ઓકે બીજું ઘટના આપણને કહે છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો એટલે કે આપણને બે ઘટનાની વાત કરી છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધવાની છે અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધવાની છે ઓકે આ રકમ એવી છે કે જેની અંદર કોઈ સંખ્યા નથી આપી જેમ કે આપણને વાત કરી છે કે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે એ લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે 100 200 500 5 છે 10 છે 15 છે એવી કોઈ આપણને વાત આપી છે નહીં અહીં આપી છે કોઈ સંખ્યા તો નથી આપી તો કુલ સંખ્યા નથી આપી છતાં પણ આપણે દાખલાની ગણતરી કરવી પડશે તે વખતે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ રકમની અંદર ભૂલ છે ઓકે તો હવે કઈ રીતે આપણે દાખલાની ગણતરી કરીશું તો જો ગણિતમાં સિમ્પલ વસ્તુ છે જ્યારે કોઈ વસ્તુ આપવામાં નથી આવતી ને તે વસ્તુને ધારવામાં આવે છે બસ આપણે અહીંયા સોલ્યુશન છે કે આપણે અહીંયા ધારી લઈશું કે અહીંયા આપણને કહી દીધું છે ખરું કે કયા સ્વાદની મીઠાઈઓ છે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે પણ કેટલી છે નથી કહું તો એને હું શું કરું છું કે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની કુલ કેટલી x यहाँ पर संख्या क्या है संख्या डाल दी कुल કેટલી હશે x મીઠાઈઓ છે ઓકે અમે શું કરી દીધું છે કે કુલ સંખ્યા આપણને આપી નથી આપણે કુલ સંખ્યાને ધારી લીધી છે કુલ સંખ્યા કેટલી થઈ x થઈ કે x જેટલી લીંબુના સ્વાદની મીઠાઈઓ છે ઓકે તો હવે આપણે ઘટના તરફ આગળ વધીએ આપણે જે સંભાવના શોધવાની છે તો સંભાવના શોધવાની છે કઈ સંભાવના શોધવાની છે નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના તો એને આપણે શું કરીશું પહેલા આપણે ટાઇટલ લખીશું તો અહીંયા ટાઇટલ લખું છું ધ્યાન રાખજો રાઈટ તો બ્રેક કરીને પહેલી ઘટના નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના ટાઇટલ ઓકે ટાઇટલ પરથી શું લખીશું આપણે સેકન્ડ સ્ટેપ આ ઘટનાની સંખ્યા નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર કેટલી થશે
નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા આપણે જરૂર પડશે સંભાવના શોધવા માટે, right? તો એની સંખ્યા કેટલી થશે? તો સમજમાં આવી ગયું હશે કે અહીંયા ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની ગમે તેટલી વખત થેલામાં હાથ નાખીને જો મીઠાઈ બહાર કાઢશે તો મીઠાઈ ફક્ત ને ફક્ત કઈ મળવાની છે? લીંબુના સ્વાદની જ મળવાની છે. નારંગીના સ્વાદની મીઠાઈ તો એક પણ મીઠાઈ નથી, એક પણ સંખ્યાની મીઠાઈ નથી. તો એની કેટલી સંખ્યા થશે? 0 થશે. એટલે કે નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી? 0. કે કઈ ઘટના થયા? અચોક્કસ ઘટના થઈ. આપણે ભણી ગયા છે, રાઈટ? કે જે ઘટના થવાની જ નથી તો એની સંખ્યા કેટલી છે? 0 છે. ઓકે, તો હવે આપણે સૂત્ર લખીશું સંભાવનાનું. બીજું સ્ટેપ, સંભાવના બરાબર ઘટનાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા માટે. સો ધેટ ફોલો કરું છું સૂત્રને. સંભાવના બરાબરની જગ્યાએ બરાબર ઘટનાની સંખ્યા કેટલી? 0. કુલ સંખ્યા કેટલી છે? x છે, રાઈટ? કુલ સંખ્યા કોઈ છે પણ x છે, રાઈટ? પણ ગણિતનો નિયમ કે 0 ના ગુણાકારમાં કે ભાગાકારમાં કોઈ પણ સંખ્યા આવશે એ ભાગાકારમાં છે તો એનો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે એનો જવાબ 0 જ મળશે. એટલે સંભાવના કેટલી થવાની છે? 0. માટે નીચે ફરી લખું છું સંભાવના બરાબર 0. કેમ સંભાવના 0 થઈ? કારણ કે આ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. કેમ કે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, નારંગીના સ્વાદની મીઠાઈ તો છે જ નહીં, તો એ તો આવવાની જ નથી. તેની સંભાવના કેટલી? 0. ઓકે, ત્યાર પછી બીજી આપણી જે ઘટના છે તે લીંબુના સ્વાદની મીઠાઈ પરથી, રાઈટ? એની આપણે ટાઇટલ લખીશું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. શું કહેવાશે? આ ટાઇટલ. ત્યાર પછી ટાઇટલ પછી સેકન્ડ સ્ટેપ, આ જે ઘટના છે એની સંખ્યા લખીશું. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંખ્યા બરાબર કેટલી સંખ્યા થશે? આપણે સમજમાં પડી ગયું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંખ્યા કેટલી? આપણે કેટલી કહી છે? આપણે ધારી છે કેટલી? x. તો લીંબુના સ્વાદની x હોવાની. કેમ? કેમ કે આપણને શું કહેવામાં આવે છે કે ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું સમજી લઈએ કે ધારો કે લીંબુના સ્વાદની 100 મીઠાઈઓ છે તો એની સંખ્યા પણ એટલી જ થવાની. કેમ કે બીજી કોઈ પણ પ્રકારની અંદર મીઠાઈ છે નહીં, ફક્ત ને ફક્ત કયા સ્વાદની છે? લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એ લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંખ્યા કેટલી થશે? x થશે. જો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ જાતની રકમ વગર કે આપણે સંખ્યા આપ્યા વગર પણ આપણે દાખલાની ગણતરી કરી ચૂક્યા છે, રાઈટ? એટલે કે હવે શું શોધીશું આપણે? સંભાવના એ ઘટનાની. એને શોધવા માટે શું કરવું પડશે? સૂત્ર સંભાવના બરાબર ઘટનાની સંખ્યા ભાગ્યા શું થશે? કુલ સંખ્યા. એટલે ટાઇટલ ઘટનાની સંખ્યા, ત્રીજું સ્ટેપ સૂત્ર. સો ધેટ સૂત્રને ફોલો કરું છું. સો ધેટ સંભાવના બરાબર ઘટનાની સંખ્યા કેટલી થવાની છે? x. આપણે જે ધારીએ છીએ, રાઈટ? ભાગ્યા કુલ સંખ્યા આપણે કેટલી છે? x છે. એટલે કે સરખી સંખ્યા શું થઈ જાય? કેન્સલ. x કેન્સલ. કોઈના વધે તો શું લખાય? 1 લખાય. આ ધ્યાન રાખજો. કોઈના વધે શું લખવું પડશે? ભાગાકારની અંદર 1, બાદબાકી હોય તો 0, રાઈટ? માટે સંભાવના બરાબર કેટલી કહેવાશે? સંભાવના 1 કહેવાશે. તો એનો જવાબ પરથી જ આપણને ખબર પડી જાય છે કે સંભાવના જો 1 મળે તો આ ઘટના કેવી છે? ચોક્કસ ઘટના છે. સંભાવના 0 મળે તો આ ઘટના કેવી છે? અચોક્કસ ઘટના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. આ બે ઉદાહરણ એવા હતા કે થોડા ડિફિકલ્ટ ઉદાહરણ હતા અને થોડા ટ્વિસ્ટ વાળા પણ હતા, રાઈટ? તો તેને તમે સમજીને નોટ ડાઉન કરી લેજો. ઓકે, થેન્ક યુ.